वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं चिन्तये। बोलो श्री स्वामिनारायण भगवाननी बधा भावथी जय बोलो। बोलो श्री हरिकृष्ण महाराज, श्री लक्ष्मीनारायण देव। दिव्य मंदिर में बिराजी नित्य नवला शणगार सजी आपने दर्शनનું સુખ આપતા આપણા હૃદયને આનંદથી ભરી દેતા એવા વાલા વાલા આપણા ઈષ્ટદેવ સર્વાવતારી હરિકૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ, રણછોડરાય, રાધાકૃષ્ણ દેવ વગેરે દેવો તથા ચૈત્રી સમયો એ આજે પૂર્ણાવતીને આરે પહોંચ્યો છે ત્યારે જેમના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે એવા આપણા સર્વના ગુરુસ્થાને બિરાજતા પરમ પૂજ્ય મહારાજ શ્રી તથા પૂજ્ય લાલજી મહારાજ તથા 7 દિવસ સુધી સરસ મજાની હરિસ્મૃતિની ભગવાનની એક એક ક્રિયાઓ એક એક લીલાઓ આપણે હૃદયસ્થ કરવા જેવી એવી લીલા સંભળાય એવા પૂજ્ય વક્તા શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી તથા જેમની પ્રેરણાથી આ કથાનું આયોજન થવા પૂજ્યપાદ સાધુ ગુણે સંપન્ન એવા અમારા મિત્ર વિશ્વ વલ્લભદાસજી સ્વામી તથા આ વડતાલ મંદિરના ચેરમેન શ્રી અમારા દેવપ્રકાશ સ્વામી, डॉक्टर संत वल्लभदासजी स्वामी तथा महासभा प्रमुख सद्गुरु श्री नवतम स्वामी तथा पीपी स्वामी, पूज्य हरिवल्लभ स्वामी, सत्संग भूषण स्वामी, दरेक ब्रह्मनिष्ठ संतो, आ कथाना यजमान परिवारों तथा वाला तमाम भक्तों ने भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। मजामां छो ने? वडताल जेवुं धाम, हरिकृष्ण महाराज जेवा देव अने लक्ष्मीनारायण जेवा देव आपने मिल्या छे माटे अहींया भुक्ति अने मुक्ति बे भगवान प्रदान करे छे। जेने मुक्ति जोवे मुक्ति माटे आवे छे अने भुक्ति जोवे भुक्ति माटे आवे छे। आ लक्ष्मीनारायण देव पधराव्या त्यारे श्रीजी महाराज एवुं बोल्या दर्शन करीने कि आ स्वरूप जो वैकुंठ में बिराजमान है एवं ज आ लक्ष्मीनारायण देवनु स्वरूप अहीं बिराजे छे। 100 वर्ष सुधी कोई अणवाड़े पगे यात्रा करे, 100 वर्ष सुधी कोई ब्रह्मचर्य पाळे अने जे एनु फल थाय ने एकवार आ वडताल में लक्ष्मीनारायण देवना कोई दर्शन करे ने एटलुं एनु फल थाय छे अने एनो अंतकाळ आवे त्यारे ए भगवानना धामने पामे छे। आवो महिमा आ वडताल धामनो स्वयं भगवान स्वामीनारायण गायेलो छे। आया महाराजना थापेला 2 समयाओ, कार्तिकी समयो अने आ चैत्री समयो, आ महाराजनी परंपराना बंने समया छे। माटे देश विदेशथी बधा भक्तो आ समयामां खूब लाभ ले छे अने बधाय आया कथा वार्ता अने सत्संग भजननुं सुख पामी અને પોતાના આત્માના કલ્યાણનું ભાથું બાંધે છે। આજે ચૈત્ર સુધી પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। સરસ મજાનું નવું બોર્ડ અહીંયા આવ્યું છે વગર ચૂંટણીએ કહો એ બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય। સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની બહુ મોટી કૃપા કહેવાય કે આવું બોર્ડ આપણને પ્રાપ્ત થયું છે। तो वाला भक्तो आ बोर्डे बधा बहु विकासों कर्या छे, बहु आ सत्संगनो विकास कर्यो छे। पूज्यपाद महाराज श्री ज्यारे गादीए आव्या 22 वर्ष थया त्यारथी सुवर्ण काल आव्यो छे। एक ज धारो विकास विकास ने विकास थई रह्यो छे। आटला बधा संतो गामडे गामडे फरीने दाखलो करे छे, मंदिरो करे छे, सत्संगનું પોષણ સારી રીતે કરી રહ્યા છે। માટે સ્વામિનારાયણ ભગવાન
પ્રગટ ભગવાન છે. અને આજે મંદિરો કેટલા બધા થાય છે, મંદિરોમાં હરિભક્તો સેવા કરે છે, સંતો અથાગ પરિશ્રમ કરીને મંદિરો બાંધે છે. તો આ બધા એક મોક્ષના સદાવ્રત છે. માટે વાલા ભક્તો, વડતાલની નિષ્ઠા રાખી અને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને કાયમ માટે આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને એની નિષ્ઠા રાખી અને જીવન જીવીએ. આજ્ઞા અને ઉપાસના બે અહીંથી જ પ્રવર્તન થયેલું છે. માટે અક્ષરધામમાં જવું એને આજ્ઞા અને ઉપાસના આ બે પાંખ જોઈશે. માટે આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી પણ અહીંથી લખી છે અને આજ્ઞા એવી કરી છે કે એ આજ્ઞા પ્રમાણે રહે અને ક્યારેય જીવનમાં દુઃખ આવે નહીં. માટે શિક્ષાપત્રી મહોત્સવ પણ આવી રહ્યો છે. ગાદીએ બેસાડ્યા મહારાજને એનો પણ મહોત્સવ આવી રહ્યો છે. તો આ મહોત્સવમાં પણ બધા તન મન ધનથી સેવા કરજો. આપણે દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવનો જેમ બહુ ભાવથી ઉજવો એમ જ બધા સંતો ભક્તો સાથે મળીને બંને ઉત્સવ આપણે ઉજવવાના છે. અને અમારે વેરોડમાં બિરાજતા લાડીલા ઘનશ્યામ મહારાજ એમને 15 વર્ષ પૂર્ણ થઈ જવા આવ્યા છે. તો એ નિમિત્તે પંચદશાબ્દી મહોત્સવ રાખ્યો છે. તો બધા જ ભક્તોને ભાવથી આમંત્રણ છે. તારીખ 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આ દિવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. મહારાજ શ્રી પધારવાના છે, ગાદીવાળા પધારવાના છે. બધા જ ભક્તો આ ઉત્સવનો સુરતમાં રહેનારા બીજે ત્રીજે બધા ભક્તોને આમંત્રણ છે. તો વાલા ભક્તો, આ મહોત્સવમાં જેણે જેણે સેવા કરી છે, યજમાન પદ સ્વીકારી અને આ કથા કરાવી છે, એવા તમામ ભક્તોને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ખૂબ સુખ્યા કરે, ખૂબ સર્વનું મંગળ કરે એટલું કહીને વિરમું છું. સજાનંદ સ્વામી મહારાજ.